રૂખો જરા, જો તમારા ફોનમાં પિંક લાઇન, ગ્રીન લાઇન અથવા ફોલ્ડ ફોન પૂરું ખુલતું ન હોય તો આ વિડીયો મિસ ન કરતા. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો BS ડિસ્પ્લે ડૉક્ટર અને આ છે અમારો ડે 67 ડેલી રિપેર વ્લોગ. સૌથી પહેલાં આવ્યો OnePlus CE2 લાઇટ ડિસ્પ્લે પૂરો ડેમેજ પણ ટેન્શન નહીં, ફટાફટ નવો ડિસ્પ્લે લગાવી દીધો. પછી આવ્યો Vivo Y200 Pro, ડિસ્પ્લે એકદમ ખરાબ, પ્રોફેશનલ રીતે ડિસ્પ્લે ચેન્જ કરી ફોન નવો બનાવ્યો. અને હા, એક વધુ Vivo Y200 Pro, સેમ પ્રોબ્લેમ સેમ સોલ્યુશન, ડિસ્પ્લે બદલ્યો અને ફોન ચાલુ. હવે ધ્યાનથી સાંભળજો. સેમસંગ S23 અલ્ટ્રામાં આવી ગઈ હતી પિંક લાઇન. આ સમસ્યા આજકાલ સેમસંગ ફોનમાં ઘણી આવે છે. અમે ડિસ્પ્લે ફ્રેમ આઉટ કરી, મશીનથી લાઇન ટ્રેસ કરી અને ડિસ્પ્લે બદલે વગર પિંક લાઇન રિપેર કરી દીધી. જો તમારા ફોનમાં પણ પિંક કે ગ્રીન લાઇન હોય તો જોખમ ન લો, હમણાં કોલ કરો અથવા શોપ પર વિઝિટ કરો. પછી આવ્યો સેમસંગ ગેલેક્સી Z Fold 2. ફોન પૂરું ખુલતું નહોતું. ફોલ્ડ ફોનમાં હિંજમાં કચરો ભરાઈ જાય છે. અમે ફ્રન્ટ અને મેઇન ડિસ્પ્લે બંને ફ્રેમ આઉટ કર્યા, હિંજ સારી રીતે સાફ કરી અને ફોન ફરીથી સ્મૂધ ખુલવા લાગ્યો. પછી આવ્યો Redmi 9 પાવર ડિસ્પ્લે ખરાબ, ફટાફટ ડિસ્પ્લે ચેન્જ કરી દીધો. જો તમારું ફોન પણ આવી હાલતમાં હોય તો BS ડિસ્પ્લે ડૉક્ટરને કોલ કરો. લાઇક, હાર્ટ શેર અને ડેલી રિપેર વ્લોગ્સ માટે ફોલો કરો.